આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું ઓપરેશન સિંદૂર દરમિયાન અને તેના પહેલા પણ કેટલાક વ્યક્તિઓ ઘૂસણખોરી કરીને આવી ગયા હોય છે। તો આવા વ્યક્તિઓ સામે સરકાર તરફથી તેમજ ડીજીપી તરફથી મળેલ સૂચનાના મુજબ જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં બહારના દેશોમાંથી આવેલી એક બાંગ્લાદેશી મહિલાને શોધી કાઢવામાં આવી હતી। આ મહિલાના તમામ ડોક્યુમેન્ટો એકત્ર કરી ગૃહ મંત્રાલય ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને તેને ડેપોટેશન કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ એસઓજીની ટીમે તેમજ અન્ય પોલીસની ટીમ આવા વ્યક્તિઓને શોધી રહી છે અને આવા કોઈ નાગરિકો મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને આ સાથે આ સિવાય જિલ્લાના કલેક્ટરના માધ્યમથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ આપણા દેશનું નાગરિક હોય કે ન અને તો એને જ દેશમાં રાખવામાં આવશે। જો આપણા દેશનો નાગરિક ન હોય તો તેને દેશ નિકાલ કરવામાં આવશે અને આ સાથે ચકાસણીઓ કરવામાં આવી રહી છે તેમજ ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે જેથી પોલીસ દ્વારા પણ તેનું વેરિફિકેશન કરવામાં આવે તેમ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું। દરમિયાન અને તેની પહેલાં પણ કેટલાક એવા તત્વો હતા કે જે દેશમાં સ્લીપર સેલ બનીને કામ કરતા હોય છે તથા દેશમાં ઘૂસણખોરી કરી અને આવી ગયા હોય છે। આવા તત્વોની વિરુદ્ધ પણ જ્યારે કામગીરી કરવાનો સરકાર તરફથી અને ડીજીપી સાહેબ તરફથી જ્યારે આદેશ મળેલો હતો ત્યારે બનાસકાંઠા પોલીસે પણ અનેક નાગરિકોનું આ રીતના ચેકિંગ કર્યું છે અને જેઓ ખરેખર બીજા દેશમાંથી આવેલા હોય અને ઇલીગલ રીતે દેશમાં ઘૂસણખોરી કરેલા હોય તેવા એક બાંગ્લાદેશી મહિલાને ગોતી પાડવામાં આવેલા હતા। આ મહિલાના વિરુદ્ધ તમામ પ્રકારના એવિડન્સને ભેગા કરી અને તમામ વસ્તુઓને ગૃહ મંત્રાલય ખાતે મોકલી દેવામાં આવી છે અને તેને ડિપોટેશન કરવા માટેની તમામ પ્રક્રિયાઓ કરી દેવામાં આવી છે। આ સિવાય પણ હું જણાવવા માંગીશ કે અમારી એસઓજીની ટીમ અને દરેક પોલીસ થાણાની ટીમ હજી પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આવા નાગરિકોને સર્ચ કરી રહી છે અને આવા કોઈ પણ નાગરિક મળી આવશે તો તેના વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય અમે હમણાં જે છે એક નોટિફિકેશન જે કલેક્ટર સાહેબના માધ્યમથી બહાર પાડી રહ્યા છે જે અનુસાર કોઈ પણ એવા વ્યક્તિ કે જે આપણા દેશના નાગરિક ના હોય તેવા લોકોને જો નોકરી આપી રહ્યા છે એના ડોક્યુમેન્ટ ખાસ કરીને વખત ચેક કરે અને છતાં પણ આપણે લોકોને જ્યારે પણ એ પ્રકારની વસ્તુ